કરી કે જ્યાં મોડાસા શહેરમાં 1 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। ભારે વરસાદની આ સ્થિતિથી સોસાયટીના તમામ વિસ્તારોમાં પાણી ભરાયું છે। પંચજ્યોત સોસાયટી હોય કે ત્યાર પછી આરાધના, કલ્યાણ બે અને કેદારનાથ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા। તો વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઠેર ઠેર પાણી ભરાતા પ્રી મોન્સૂન કામગીરી સામે પણ સતત સવાલ ઉઠી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે। અરવલ્લી જિલ્લામાં તમામ તાલુકામાં સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ધોધમાર બેટિંગ સાથે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે હું મોડાસાના દ્રશ્યો બતાવીશ કે મોડાસાની અંદર 2 કલાકમાં 2 ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે। ત્યારે મોડાસા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે। અહીંયા પ્રી મોન્સૂન કામગીરીની નગરપાલિકાની પોલ ખોલી ગઈ હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। ત્યારે કેદારનાથ, કલ્યાણ બે, આરાધના જેવી સોસાયટી વિસ્તારમાં પાણી ઘૂંટણસમાં ભરાઈ ગયા છે। વાહન ચાલકોને ખૂબ જ વાહનો ચલાવવો તકલીફ પડે છે। અહીંયાથી અવર જવર કરવાની પણ તકલીફ પડી રહી છે। ઘૂંટણસમાં પાણીમાં લોકો બાળકોને તેડીને સ્કૂલે મૂકવા જવું પડે છે। સાધનો પણ ડૂબી રહ્યા છે। ત્યારે નગરપાલિકાને લોકોની માંગણી છે કે અહીંયા આ પાણી ભરાવાના નિકાલ જલ્દી કરવામાં આવે। અમિત ઉપાધ્યાય, જી મીડિયા, અરવલ્લી।